ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેરાવળ મણિબહેન કોટક સ્કૂલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। એનસીસી કેડેટ, સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા। પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ગીર સોમનાથ ઇન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। આ કેમ્પ થકી આશરે 1500 જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવશે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સ્થિતિમાં જો બ્લડની જરૂરિયાત ઊભી થાય તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે આયોજન કરાયું છે અને કોઈ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને સંપૂર્ણ રીતે પહોંચી વળવા સક્ષમ બની શકાય। 32 બેડની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમ્સ થકી સુનિયોજિત વ્યવસ્થામાં નાગરિકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે। આ સમયે માતૃભૂમિ માટે ઋણ અદા કરવાનો છે, જેથી અચૂક સ્વૈચ્છિક રક્તદાન કરી સેવાના મહાયજ્ઞમાં સહભાગી બની। સેવાના મહાયજ્ઞમાં સહભાગી થનાર તમામને મહાનુભાવના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા। સાંપ્રત પરિસ્થિતિમાં આપણા સૈનિકોને કે નાગરિકોને કોઈપણ મેડિકલ ઇમરજન્સી ઉપસ્થિત થાય તે સંજોગોમાં બ્લડની અછતના કારણે કોઈ વિપરીત પરિણામ ના આવે તેવા ઉમદા હેતુથી આજે ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર અને ઇન્ડિયન રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે શહેરના જિલ્લાના તમામ અગ્રણી લોકોને સાથે રાખીને તમામ સમાજોને સાથે રાખીને આજે આપણે આ એક મહા રક્તદાન શિબિરનું અહીંયા આયોજન કર્યું છે। આ આયોજન સવારે 9 વાગ્યાથી આપણે બ્લડ ડોનર્સ જે છે આવી રહ્યા છે અને પોતાનું રક્ત દેશને સમર્પિત કરી રહ્યા છે। અહીંયા 32 જેટલા બેડની આપણે સુવિધા ઉપસ્થિત રાખી છે। મેડિકલ ટીમ્સ પર્યાપ્ત માત્રામાં અહીંયા ઉપસ્થિત છે। તમામ સમાજના અગ્રણીશ્રીઓ પણ અત્યારે આવી રહ્યા છે। જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, જિલ્લા વડા, પોલીસ વડાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે। તમામ સાથે રહીને આજે એક થઈને બધા દેશના માટે આજે રક્તદાન કરી રહ્યા છે અને સાંજ સુધીમાં અમને અપેક્ષા છે કે લગભગ 1500 ઉપર યુનિટ અમે અહીંયા એકત્ર કરીને રાષ્ટ્રને સમર્પિત કરીશું।